હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ભરોસેમંદ કાર્યક્રમ એસ્ટ્રો9। આજે આપણે શુક્ર દેવતાની વાત કરીશું અને સાથે સાથે એ પણ જાણીશું કે કુંડળીની અંદર આ શુક્ર જો મજબૂત હોય તો આખરે શું ફાયદા થાય અને અસ્ત હોય તો કઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે। અને તમામ વિશે માહિતગાર કરવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય શ્રદ્ધાબેન પંડ્યા। શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે શુક્ર સંબંધિત તમામ સમસ્યાઓનું આપને નિવારણ પણ આપીશું અને સાથોસાથ આપના સવાલોના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9। કુંડળીની અંદર જો શુક્ર મજબૂત હોય તો શું થાય અને જો અસ્ત હોય તો આખરે શું પરેશાની આવે? શ્રદ્ધાબેન, સૌપ્રથમ તો આ પ્રશ્નનો જવાબ જણાવો કે જેથી દર્શક મિત્રોને ખ્યાલ આવે કે કુંડળીમાં શુક્રનું કેટલું મહાત્મ્ય છે। શુક્ર ગ્રહ છે, નવગ્રહોમાં જે શુક્ર છે એ પ્રેમનો કારક છે, ધન વૈભવનો કારક છે, ભૌતિક સુખોનો કારક છે, જેની જીવનમાં દરેકને જરૂરિયાત હોય છે। અને સિવાય પણ લગ્ન જીવન સારું ખરાબ શુક્ર પરથી જોઈ શકાય છે। એટલે કે જેની કુંડલીમાં શુક્ર સારો હોય એ 100% વૈભવ ભોગવે છે જીવનમાં। અને જો કુંડલીમાં શુક્ર નિર્બળ બનતો હોય તો ઘણીવાર એનું તમને ઉણપ જોવા મળે। અગર તો તેમની પાસે ધન સંપત્તિ ઘણું બધું હોવા છતાં એ તેને માણી શકતા નથી, ભોગવી શકતા નથી। એ જ રીતે શુક્ર લગ્ન જીવન જો શુક્ર દૂષિત થાય, રાહુ સાથે જોડાય તો લગ્ન જીવન દૂષિત થતું હોય છે। ઘણીવાર શુક્ર બળવાન હોય પરંતુ જો એ રાહુ સાથે જોડાય તો એ માણસ અતિ ભોગવિલાસ તરફ વળે છે અને પોતાને નુકસાન કરે છે। તો શુક્ર શુભ ગ્રહ છે, પણ જો એ કોઈની સાથે જોડાઈને દૂષિત થાય તો જીવનમાં તકલીફો આવી શકે છે। ઓકે, ચલો, આ એક બેઝિક આપણે સમજ મેળવી લીધી છે અને તમામ દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે। સૌપ્રથમ ભાર્ગવભાઈ મોરબીથી જોડાઈ ચૂક્યા છે। ભાર્ગવભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા માટે છે। ઓકે ભાર્ગવભાઈ, આપની જન્મ તારીખ જણાવો। 19 એપ્રિલ 1995। 19/1 19 એપ્રિલ 19/4 19/4 અને 1995। ઓકે, અને જન્મ સમય શું છે? રાત્રે 11:20 વર્ષ ફરીથી જણાવશો? 1995 1995 ઓકે, રાત્રે 11:20 રાત્રે 11:20 નો જન્મ સમય છે અને જન્મ સ્થાન કયું છે ભાર્ગવભાઈ આપનું? મોરબી। ઓકે ભાર્ગવભાઈ, જણાવો શું છે આપનો સવાલ આજનો? મેરેજ માટે છે, દીકરીની ફેમિલી વાળા માનતા નથી। આપના મેરેજ માટેનું? હા। ઓકે, આમ તો ઉંમર ઘણી થઈ ગઈ છે આપને, શું અત્યાર સુધી આપે કોઈ પ્રયત્ન કર્યા છે અને અત્યાર સુધી નથી 2 મેળ પડ્યો વર્ષ એવું છે? ટ્રાય કરી છે પણ માનતા નથી। અચ્છા, કોઈ ઉપાય કે કુંડળી જોડાવી છે આ પહેલા? ના, નથી જોડાવી। આ પહેલી જ વાર અમારી સાથે વાત કરી રહ્યા છો કુંડળીને લઈને? પહેલી વાર। અચ્છા, તો કેમ અત્યાર સુધી જોડાયું કેમ નહીં? જ્યોતિષ ઉપર વિશ્વાસ નહોતો કે શું? ના, પહેલા તો ટ્રાય કરતા હતા આપણી રીતે પણ નહોતી રહેતા। અચ્છા, ઠીક છે, ચલો, આપ પહેલી જ વાર અમારો કાર્યક્રમ પણ આ રીતે જોઈને જો આપને વિશ્વાસ આવ્યો હોય જ્યોતિષ માર્ગદર્શનને લઈને, તો જોઈએ કે આપની કુંડળીમાં આખરે કયા એવા યોગ છે કે જેને કારણે વિલંબ થયો છે અને હવે લગ્ન યોગ ક્યારે છે? શ્રદ્ધાબેન, શું લાગે છે કુંડળી જોઈને? હવે એમનો જે લગ્નનો યોગ છે એ જૂન 2027થી શરૂ થાય છે। 1.25 વર્ષની અંદર લગ્ન થાય એવા પૂરા સંજોગો છે અને એ સમય દરમિયાન આપ લગ્ન કરી લો તો સારું છે। નહીં તો જો 2028 ને 29નું વર્ષ પાછો બ્રેક પડી જાય એવું છે કે ત્યારે લગ્નમાં વિલંબ થાય અને પછી પાછો 2030માં યોગ શરૂ થાય છે। તો જે જૂન 2027 છે પછીના 1.5 વર્ષમાં આપના લગ્નના સારા યોગ બને છે। એ દરમિયાન આપ પૂરા પ્રયત્ન કરશો। બિલકુલ, આ એક દિશા નિર્દેશ છે અને આ દિશા નિર્દેશ ચોક્કસપણે આપણે ધ્યાનમાં લેવાનું છે, કારણ કે સમય તો આમ તો ઘણો જતો રહ્યો છે પણ આ એક તક છે કે જેને આપણે સારી રીતે જો યુટિલાઇઝ કરીશું તો જીવન મંગલમય થઈ શકે છે। હાલ જ્યોતિબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જ્યોતિબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? હા, મારા દીકરા વિશે છે। દીકરા વિશે જાણવું છે, જણાવો એમની જન્મ તારીખ। હા, 31/1/1997। ઓકે, 31/1/1997 જન્મ સમય શું છે દીકરાનો? હા, દિવસે 2 અને 16। વાહ, અને જન્મ સ્થાન? રાજકોટ। રાજકોટ, ઓકે, જણાવો શું છે દીકરાની સમસ્યા? હવે એને જોબ છે પણ એ હવે 29-30 વર્ષનો થયો પણ કોઈ પગાર વધારો નથી થતો, પ્લસ ટાઈમ સવારે 9:30 નો જાય તો રાત્રે 9 વાગી જાય આવતા। અચ્છા, અને કોઈ પ્રગતિ ક્યારે થશે એની? કે આમાં શેમાં જોબ કરે છે આપનો દીકરો? શું કહો છો? શેમાં જોબ કરે છે? હા, એ પ્રાઇવેટ બેંકમાં છે। બેંકમાં છે, ઓકે। બેંકમાં તો આમ તો પ્રમોશન થવું જોઈએ। કેટલા વર્ષોથી કામ કરે છે બેંકમાં? બેંકમાં
4 વર્ષ પહેલા બીજી બેંક હતી, હમણાં 2 વર્ષથી બીજી બેંક ચેન્જ કરી છે, પણ ત્યાં એ બહુ મગજમારી છે. અચ્છા અચ્છા, ચલો એમના માટે આ બેન્કિંગ જે ક્ષેત્ર છે એ કેવું રહેશે અને આગળ આ ક્ષેત્રમાં આગળ વધે તો કેવું રહેશે તે લઈને આપણે આ કુંડળીમાં યોગ જોઈએ. શ્રદ્ધાબેન, શું લાગે છે કોઈ એક જ સ્થાન પર, આમ તો જો કે એમણે સ્થાન પરિવર્તન પણ કર્યા છે, પણ બેન્કિંગ ક્ષેત્ર જ છે અને કોઈ પગાર વધારો નથી થઈ રહ્યો, શું થઈ શકે? બેન્કિંગ ક્ષેત્ર છે પણ એમાં પણ એ આગળ એક્ઝામ આપીને મેનેજમેન્ટમાં જાય એવું એમનું ફ્યુચરમાં બતાવે છે, એટલે જઈ શકે છે બેંકમાં જ, પણ મેનેજમેન્ટ ફિલ્ડમાં એ જઈ શકે છે. અત્યારે એમને નોકરીને લઈને સારા યોગ ચાલે છે, સારી નવી ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થાય એવા પણ યોગો છે. અને એ ક્યારે પણ ઇન્ટરવ્યૂમાં જાય તો ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં એક લાલ ગુલાબ કુળદેવી આગળ અને ગણપતિ આગળ મૂકે, દીવો અગરબત્તી કરી ધ્યાન કરે અને એ જ ગુલાબ ખિસ્સામાં મૂકીને ઇન્ટરવ્યૂ માટે જાય તો એમને એમાં સફળતા મળશે. બાકી અત્યારે 1 વર્ષ સુધીનો સમય નોકરીને લઈને ઘણો સારો છે, તો સારી ઓપોર્ચ્યુનિટી ચોક્કસ મળશે. બિલકુલ, ખાસ કરીને આ પ્રકારની જ્યારે સમસ્યાઓ આવતી હોય છે શ્રદ્ધાબેન, એક વસ્તુ ખાસ છે કે લોકો સમસ્યા આવે ને ત્યારે જ આખરે જ્યોતિષ પાસે જવાનું વિચારતા હોય છે. ચલો કંઈ નહીં, હવે માર્ગદર્શન તો મળ્યું છે. મોરબીથી ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારે મારા બાબા વિશે પૂછવાનું છે. એ બાબાની જન્મ તારીખ જણાવો પહેલા. 30/9/1999. 30/9/1999. જન્મ સમય શું છે? 8:45 સાંજે. 8:45 સાંજે. અને જન્મસ્થાન? મોરબી. સારું, જણાવો દીકરાની શું સવાલ છે? એક એને લગ્ન ક્યારે થશે અને ગવર્મેન્ટ જોબ મળશે કે નહીં? ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છે? હાજી. અને લગ્ન માટે કેવી તૈયારી કરી રહ્યા છે? લગ્ન માટે ફૂલ જોશમાં તૈયારી છે. એમ તો કેમ હજી સુધી મેળ ન પડ્યો, શું લાગે છે તમને? તો હું ઈ જ કહું, કેમ મેળ નથી પડતો એમ. અચ્છા, તો પહેલા નોકરી મેળવી છે કે છોકરી મેળવવી છે? બે જ હોય ને સાહેબ. હા, આમ તો જે સમય થયો છે એ પ્રમાણે તો ચોક્કસપણે કહેવાય કે બંનેની જરૂરિયાત છે. આની પહેલા કઈ કુંડલી બતાવી હતી કોઈને? નહીં, કોઈને નહીં બદલે. હું 3-4 દિવસથી આ તમારે ટ્રાય કરું પણ કઈ ફોન જ નથી લાગતો. હા, અને આજે તમારો લકી નંબર લાગી ચૂક્યો છે, અને પણ અત્યાર સુધી કેમ કશું જોવડાવ્યું નહીં? શું જોવું, હજી હવે માનો અમદાવાદ હમણાં નોકરી લાગી છે આપણે કંપનીમાં છે, ફાર્મા કંપનીમાં. હા, અને આ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે. અચ્છા, પણ અમે ઉપાય કહીશું એ કરશો ને પછી કે ખાલી સાંભળીને મૂકી દેશો? ઓકે. ઠીક છે, ચાલો. શ્રદ્ધાબેન જણાવે છે કે આખરે નોકરી અને છોકરીના યોગ અંગે કુંડળી શું કહે છે. નોકરીને લઈને ઘણા સારા ગ્રહ યોગો છે એમના. સારી નોકરી મળવી, ગવર્મેન્ટમાં નોકરી મળવી અથવા ગવર્મેન્ટ સાથે કોઈ પણ કનેક્શન હોય એવું એમનું કાર્યક્ષેત્ર રહે, એવા પૂરા સંજોગો છે. જોબને લઈને સારી પરિસ્થિતિ લગભગ 2028ના વર્ષ દરમિયાન છે અને લગ્નનો યોગ એમનો 2029ના વર્ષમાં છે. એટલે પહેલાં નોકરીમાં સેટલ થશે, પછી લગ્ન થાય અને લવ મેરેજના પણ એમના યોગ છે, એટલે એ દિશામાં પણ એ વિચારી શકે છે, પ્રયત્ન કરી શકે છે. તો 2028નું વર્ષ નોકરી માટે, ખાસ કરીને ગવર્મેન્ટ નોકરી માટે, અને 2029નું વર્ષ એમની મેરેજ માટેનું છે. અને ઉપાય રૂપે એવું કરી શકે કે દર શુક્રવારે લક્ષ્મીજીને ખીર ધરાવે અને શ્રી સુક્તમના પાઠ કરે નિયમિતપણે, તો આમાં એ સારી રીતે પ્રગતિ કરશે. બિલકુલ, સ્ટેપ બાય સ્ટેપ બંને વસ્તુ સમયસર થઈ જશે તેવું અત્યારે આસાર લાગી રહ્યા છે. ચલો, ગિરીશભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. ગિરીશભાઈ, કોના વિશે સવાલ છે? મારા બાબા વિશે સવાલ છે. હાજી, બાબાની જન્મ તારીખ જણાવો. 20/2/1995. 20/2/1995. ઓકે, અને જન્મસ્થાન? જન્મસ્થળ બરોડા. અને જન્મ સમય? 2:05. 2:05 બપોરે કે રાત્રે? બપોરે 2:05. 2:35. 5. ઓકે, 2:05. ઠીક છે, જણાવો શું છે દીકરાનો સવાલ? મેરેજ માટે યોગ છે કે નહીં? યોગ તો હશે જ, પણ થોડું મોડું થઈ ગયું એવું લાગે છે ને તમને? હા, મોડું થઈ ગયું. અચ્છા, આ પહેલા ક્યારેય કોઈ માર્ગદર્શન લીધું છે જ્યોતિષીય? નહીં, નથી લીધું. આ તો તમારે જયેશભાઈનું આ જોયું ને અમે આજે વાળી ચાલુ રાખ્યું. અચ્છા, તો કેટલા સમયથી જોવો છો કાર્યક્રમ? ઘણા ટાઈમથી જોઈએ છે, પણ અમારો ચાન્સ લાગતો નતો. આજે તો ખાધા પીધા બેસી ગયા હતા લઈને મોબાઈલ. હા, આજે તમારો દિવસ લાગે છે, ફટાક દઈને નંબર લાગી ગયો. ઠીક છે, ચાલો, આજે આપણે માર્ગદર્શન મળવાનું જ હશે, એવો યોગ ચોક્કસ હશે. હવે જોઈએ કે દીકરાની કુંડળીમાં લગ્ન યોગ ક્યારે છે. ઠીક છે. હવે એમના લગ્નના યોગ જોવા જઈએ, એક તો એમની કુંડલીમાં અમુક લગ્ન જીવનને લઈને સમસ્યાઓ છે કે લગ્ન થાય પછી પણ થોડા પ્રોબ્લેમ આવી શકે એમ છે, એટલે ખાસ કરીને કુંડલી મેળવીને લગ્ન કરજો એ હિતાવહ છે.
બને તો અર્ક વિવાહ કરીને પછી લગ્ન કરજો, એ પણ જરૂરી છે. બીજું કે એમની કુંડલીમાં એક જે સંઘર્ષ યોગ છે જેના લીધે લગ્ન નહીં પણ ઘણી બધી બાબતોમાં એમને ડીલે થતું હશે, જે પણ મળે એ રાહ જોવડાવીને મળે એવું બનતું હશે. એટલે એને એમાં ક્યાંક રાહત મળે એના માટે એ રોજ સૂર્યનારાયણની આરાધના કરે અને સૂર્યનારાયણને જળ ચડાવે તો એમના માટે સારું છે. અને લગ્નનો જે યોગ બને છે એ મિડ 2027 પછીના સવા વર્ષમાં એમનો છે લગ્નનો યોગ. ઓકે, ચલો સુરતથી રોહનભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. રોહનભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારે સવારે તમારી નોકરી નથી મળતી, નોકરી મળે એવો સેટ નહીં થતો. આપની નોકરી માટે વાત કરી રહ્યા છો? હા. ઠીક છે, આપની જન્મ તારીખ જણાવો. 17/8/1999. 17/8/1999. જન્મ સમય શું છે? 2:45 બપોરે. ઓકે, બપોરે 2:45. અને જન્મ સ્થાન કયું છે રોહનભાઈ આપનું? સુરત. ઓકે, આપની આ પહેલી જ નોકરી છે જેના માટે શોધખોળ કરી રહ્યા છો કે પહેલા કોઈ નોકરી કરતા હતા? પહેલા LIC માં કરેલી છે 3 વર્ષ. હાજી. અત્યારે હું છૂટા કરી નાખ્યા છે. ઓકે. નોકરી મળતી નથી હમણાં. હવે કયા ફિલ્ડમાં જવું છે આપને આગળ? આપણે ડાયમંડમાં જવું છે. ડ્રાઇવિંગ? ડાયમંડમાં. ઓકે, આપ સુરતથી છો તો ડાયમંડ તો ચોક્કસપણે આપને આકર્ષે. કેવું લાગી રહ્યું છે ડાયમંડનું, કેવું છે સુરતમાં હાલ? ડાયમંડનું છે એમ, હજી જગ્યાએ મંદી છે, હજી જગ્યાએ ત્રીજી બી છે સાહેબ. અચ્છા, ક્યાંક મંદી છે ને ક્યાંક હજી કામ તો મળવાનું ચાલુ થઈ ગયું છે કદાચ. હા. ઠીક છે, ચલો આપે હવે ડાયમંડની અંદર નસીબ અજમાવવું છે તો તેને લઈને શું યોગ છે અથવા નોકરીને લઈને અત્યારે શું યોગ બતાવી રહ્યા છે શ્રદ્ધાબેન જણાવશે. જી, ડાયમંડને લઈને તમે 100% એ ફિલ્ડમાં જઈ શકો છો, એ સારું છે તમારા માટે. અત્યારે જે નોકરી, અત્યારે કોઈક તમને ઓપોર્ચ્યુનિટી મળશે ખરી તમને, પણ જે તમારું ભાગ્યોદય કહેવાય એ લગભગ 2030 પછી છે તમારો ભાગ્યોદય. ત્યાં સુધી તમે કામ કર્યા કરશો પણ જે તમને સંતોષ મળે કે મને આ સ્ટેટસ પર હું છું એ બરોબર છે, 2030 પછી આપને મળશે. એટલે ત્યાં સુધી જે નોકરી મળે એમાં કાર્ય કર્યા કરો અને આગળ વધ્યા કરો આપ. ઓકે, ચલો નરેશભાઈ અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. નરેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારે બેબી વિશે સવાલ છે. ઓકે, જન્મ તારીખ જણાવી દો. 7/2/2009. 7/2/2009. હા. જન્મ સમય શું છે? 1:10 બપોર. કેટલા વાગે કહ્યું? 1:10. 1:10. ઓકે, અને જન્મ સ્થાન? અમદાવાદ. ઠીક છે, જણાવો શું છે બેબીની સમસ્યા? એને 12 પાસ કર્યું છે અને એને CA ની લાઈનમાં જવું છે તો કેવું રહેશે? અચ્છા, એની ઈચ્છા આ જ લાઈનમાં જવાની છે? હા, CA ચાર્ટર્ડ એકાઉન્ટ. અચ્છા, ઠીક છે, ચલો CNL રિલેટેડ આ કુંડલીની અંદર શું યોગ છે અને CA બનવાના યોગની સાથોસાથ આ ફિલ્ડમાં એમને કેવી પ્રગતિ રહેશે તેને લઈને શ્રદ્ધાબેન જણાવશે. એમનો અભ્યાસ, એમના ગ્રહ સ્થિતિ જોતા CA કરતાં જો એ બીજી કોઈ મેનેજમેન્ટ લાઈન હોય, ટેકનિકલ લાઈન હોય એમાં જાય તો એ વધારે સારું છે. કારણ કે CA માટે જે ગ્રહ જોઈએ આપણે કે CA માટે તો એ એમના નિર્બળ બને છે, એટલે એ બીજા ઘણા બધા ફિલ્ડમાં ઇવન HRમાં જઈ શકે છે. HR પણ એમના માટે ઘણું સારું છે. અને બીજું કે જ્યારે પણ ભણવા બેસે ત્યારે ઉત્તર કે પૂર્વ દિશામાં મોં રાખે, એમના ટેબલ પર કોઈ ગ્રીન પ્લાન્ટ રાખે તો એ બધું એમને મદદરૂપ થશે. બિલકુલ, આ તમામ માર્ગદર્શન સાથે તેઓ ફિલ્ડ પસંદ કરવામાં તેમને ઘણી આસાની રહેશે. પોરબંદરથી વર્ષાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? બાબા માટે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો. 22/4/2010. 22/4/2010. અને જન્મ સમય શું છે બાબાનો? સાંજે 5:30. સાંજે 5:30. અને જન્મ સમય શું છે? સાંજે 5:30 અને પોરબંદર. ઠીક છે, આ 15-16 વર્ષ તો બાબો છે આપનો, શું સવાલ છે? 12માં આવ્યો છે અને હા, ભણવામાં આળસ છે અને એને કોમર્સ લાઈન લીધી છે. એનું અચ્છા. ભવિષ્ય કેવું છે? અચ્છા, તમને શું લાગે ભણવામાં કેવો છે તમારો બાબો? ભણવામાં તો હોશિયાર છે પણ ભણવું નથી ગમતું. તમારું નથી સાંભળતો? ના, નથી સાંભળતો. તો કોનું સાંભળે છે ઘરમાં? કોઈનું નથી સાંભળતો. તો હવે શું એના પપ્પા કરશું? નથી, ગુજરી ગયા. અચ્છા, તો ઘરમાં બીજા કોઈ વડીલ છે કે જેનું સાંભળતો હોય? હું સૌ વડીલ એની દાદી. અચ્છા, તમે એના દાદી બોલો છો? હા. તો દાદી તો પ્રેમથી સમજાવે તો દીકરા પૌત્ર સમજી જ જાય આમ તો. એમને પ્રેમથી સમજાવી એટલે તો નથી સમજતો હમણાં તો. અચ્છા. બીજી વાત. ના, પણ મને તમારી સાથે વાત કરીને તો એવું લાગ્યું કે તમે બહુ સારી સલાહ આપતા હશો, હે ને? એટલે તો આપણને એમ થાય છોકરાને પ્રેમથી સમજાવીને સમજે તો સારું એમ. એમ અમારો કાર્યક્રમ જોઈને તમને લાગ્યું કે અમે જે ઉપાય બતાવશું એનાથી ફેર પડશે? કેટલા સમયથી જોઉં છો? હું તો ઘણા સમય થયા જોઉં છું. આવે છે ને તે
એને 2-3 દી પછી ચાલુ કર્યું હતું મેં જોવાનું. અચ્છા, તો પછી ફોન કરવાનું કેમ 3-4 મોડું વખત કર્યું? ફોન લાગી ગયેલો છે મારો. હે, તો ફોન કરવાનું મોડું ન કર્યું તમે અમને? બેબી વિશે પૂછ્યું, હા. પછી મારી વહુ છે એના માટે, નોકરી માટે પૂછ્યું, સરસ સરસ, ચલો મારા તમે માટે તો પૂછ્યું તું, મકાન વેચવા માટે. હા, મને યાદ આવ્યું, તમારો અવાજ સાંભળીને તો લાગ્યું જ મને કે મેં તમારો અવાજ જાણીતો લાગ્યો મને. પણ ઉપાય તારા કર્યા માટે પૂછ્યું મેં, પૂછ્યું. એની આની પહેલા જે ઉપાય કીધા એમાં તમને કઈ ફાયદો થયો કે નહીં? અત્યારે તો હજી તો કાંઈ પાસ થાય 10માં કઈ ખબર પડે. એમ નહીં, આની પહેલા તમે તમારી વહુનું હા. પૂછ્યું, એમાં જે ઉપાય કીધા એનાથી ફાયદો થયો? હા, એમ તો ફાયદો થયો તે. હા. 2-3 જોવા આવ્યા મકાન અમારું. હા, જો તમે આવું કહો તો અમને બી એમ ઉત્સાહ થાય ને કે અમે જે લોકોને કહી રહ્યા છીએ તો એમને ફાયદો થઈ રહ્યો છે. હા. અમારા લાભની વસ્તુ તો કહેતા જ નથી તમે પહેલા. ઠીક છે, કાંઈ નહીં, ચાલો તમે દાદી છો અને જે ચિંતા આપને થઈ રહી છે સ્વાભાવિક છે, પણ હવે એમની કુંડલી જોઈએ છીએ અને ઉપાય પણ આપણે સૂચવીશું. શ્રદ્ધાબેન, શું લાગે છે? 12થમાં છે અત્યારે, 12થમાં સારા માર્ક્સ લાવશે, ભણશે. પછીના જે કોલેજના વર્ષ હશે એ વર્ષ એમના થોડા ખરાબ જઈ શકે છે, પણ ચિંતા ના કરતાં એમનું ફ્યુચર ખૂબ સરસ છે. વચ્ચેના 4-5 વર્ષ 2028થી લઈને 4 વર્ષ જે ગણી શકાય એ એમના ક્યાંક ને ક્યાંક કોઈ તકલીફમાં જાય, કાં તો તમને કમ્પ્લેન રહે કે ભણતો નથી કે એ બધું રહેશે. અત્યારે 12થમાં સારા માર્ક લાવશે, વચ્ચે પાછું થોડું બગડશે, પણ ઓવરઓલ એમનું ફ્યુચર ખૂબ સારું છે, એમની કરિયર સારી છે, એટલે ચિંતા કરવાની કોઈ વાત નથી. અને બીજું કે એમને 4 મુખી રુદ્રાક્ષ કે જેના ગ્રહ દેવતા બુધ છે અને એના દેવતા બ્રહ્મા છે ને ગ્રહ એનો બુધ છે, તો 4 મુખી રુદ્રાક્ષ આપ એમને ધારણ કરાવી શકો છો. ચલો, મહેણાથી અમૃતભાઈ જોડાઈ ચૂક્યા છે. અમૃતભાઈ, કોના વિશે સવાલ છે? બાબા માટે. બાબા માટે પૂછવું છે. બાબાની જન્મ તારીખ જણાવો. 9/6/86. 9/6/1986. અને જન્મ સમય શું છે? બપોરે 12 વાગે. બપોરે 12 વાગે. અને જન્મસ્થાન કયું છે એમનું? મહેસાણા. ઓકે, જણાવો અમૃતભાઈ, બાબાને લઈને શું સવાલ છે આપનો? આ લગ્ન સંબંધનો વિલંબ થાય છે. અચ્છા, પ્રયત્ન ચાલુ છે? પ્રયત્નો ચાલુ જ છે. અચ્છા, શું તકલીફ શું આવે છે? સંબંધ થતો નહીં. હા, એ તો ખ્યાલ આવે, પણ કંઈક તો કારણ આવતું હશે ને કે જેને કારણે અનુકૂળ નહીં આવતું હોય. એવું જ આવે, ગમે તે આપણા અનુકૂળ હોય તો ગમે તે અનુકૂળ ના આવે. અચ્છા અચ્છા, અનુકૂળ હોય તો આપણને અનુકૂળ ના આવે, એવું થાય. ઓકે, તો એરેન્જ મેરેજ જ ગોઠવી દેવા છે કે લવ મેરેજ કરે તો ચાલશે? જે કરાય બેમાંથી જે. ઠીક છે, ચાલો. એમના પ્રથમ લગ્ન છે? આ એમના પહેલા લગ્ન છે? આ પ્રથમ લગ્ન. અચ્છા અચ્છા, ઠીક છે, ચલો. કુંડલીમાં કંઈ જો એવું લાગે કે લગ્નમાં કંઈક અડચણ જેવું છે કે કેમ, તો તેના ઉપાય પણ અમે આપને સૂચવીશું. ઠીક છે, લાગે છે શું શ્રદ્ધાબેન? હા, લગ્નના યોગ તો એમના આવતી સાલ બતાવે જ છે. જૂન 2027 પછીના 1.5 વર્ષમાં એમના લગ્નના ખૂબ સારા યોગ છે, એટલે મોટે ભાગે ત્યારે લગ્ન થઈ જશે. પણ અમુક ગ્રહો જે છે કે જે વિલંબ કરાવે કે જે લગ્નમાં વિઘ્ન લાવી શકે એમ છે, તો એના માટે એવું કરી શકે. એક તો ગુરુનો પોખરા જે ધારણ કરે અને દર બુધવારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ જો એ કરે તો એ શુભત્વ એમને પ્રાપ્ત થાય અને લગ્ન જીવન સારી રીતે એમનું જાય. ઓકે, ચલો. હવે ભરતભાઈ મારી સાથે વાત કરવા જોડાયા છે. ભરતભાઈ, કોના વિશે સવાલ છે આપનો? સર, મારા માટે જ છે. અચ્છા, ભરતભાઈ, આપની જન્મ તારીખ સૌપ્રથમ જણાવો મને. તારીખ 27/9/1978. હા, 27/9/1978. અને જન્મ સમય શું છે? સમય છે સવારે 4:30 વાગે. સવારે 4:30 વાગે. જન્મસ્થાન? જન્મસ્થાન અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ. મોટી કુકાવાવ? હા. વાહ, સરસ. હું બી ગયેલો છું ત્યાં એકવાર. સારું, ચલો ભરતભાઈ, જણાવો શું સવાલ છે આપનો? હવે સમસ્યા એવી છે કે ધંધામાં મેળ આવતો નથી. કયો ધંધો કરો છો આપ? ધંધો સીટ કવરનું, 4-wheel સીટ કવરનું કામકાજ છે. અચ્છા, તો એ ધંધામાં જ આગળ વધવું છે કે બીજું કંઈ કરવું છે? હવે એમાં એવું છે, આગળ પેલા એક ધંધો કરી ચૂક્યો, હવે આમાં 15 વર્ષથી આ કરું છું, પણ આમાં ક્યારેક મંદુ આવી જાય, ક્યારેક હાલી જાય તો હાલી જાય, એવું છે. તો આ મોટી કુકાવાવમાં જ કરો છો ધંધો કે બીજા કોઈ? અત્યારે રાજકોટમાં છું. રાજકોટમાં છો? હા. અચ્છા, રાજકોટમાં તો આ બધા ધંધા બહુ સારા ચાલતા હોય છે. તમને કઈ તકલીફ આવે છે? ટૂંકમાં ક્યારેક અચાનક એવી તકલીફો આવી જાય કે ઓટોમેટિક ઊભું રહી જાય છે. ઠીક છે, ચાલો આપણી કુંડલીમાં જોઈએ કે આ ધંધા રિલેટેડ કેમ આવા ઉતાર ચઢાવ આવે છે અને કયા થોડીક પ્રશ્ન છે લગ્ન જીવનમાં. એ પતિ પત્નીને ક્યારેક શું ઝીણી ઝીણી વાતમાં એ માથાકૂટ થઈ જાય. અચ્છા, કેટલા સમયથી ચાલે છે માથાકૂટ? માથાકૂટ 5-6 વર્ષથી આમ ટૂંકમાં ઝીણી ઝીણી વાતમાં થઈ જાય, એમ પછી પાછું લેવલ આવી જાય. અચ્છા,
કાંઈ નહીં, આપણે કાયમી લેવલ આવે એવું કરીએ, ઠીક છે? આપણે કેવું કરવું? હા, તો કાયમી લેવલ માટે ઉપાય કહીશું એ કરશો ને? હા, કરવાનો જોઈએ ને. ઠીક છે, ચલો અમારો કાર્યક્રમ જોઉં છો અને તમને વિશ્વાસ આવ્યો છે તો આપણું એકદમ ધંધામાં અને ઘરમાં લેવલ આવી જાય એવા ઉપાય શ્રદ્ધાબેન આપણને સૂચવશે. ચલો શ્રદ્ધાબેન, શું લાગે છે? હા, લગ્ન જીવનને લઈને અત્યારે થોડી ભલે ચળબળ થતી હોય, ડિસેમ્બર પછી પાછું વાતાવરણ સારું થઈ જાય એવા યોગ છે અને ઓવરઓલ બી નાના નાના ચમકલા થયા કરે, બાકી મોટી કોઈ સમસ્યા લગ્ન જીવનને લઈને છે નહીં. અને ધંધા વ્યવસાયમાં એવું કહી શકાય કે આપ જો સ્ત્રીઓને લગતા કોઈ વ્યવસાય એની સાથે સંકળાયેલા હોય એવા વ્યવસાય અથવા લિક્વિડને લગતા કોઈ પણ વ્યવસાય કરો તો એ આપના માટે સારું છે. એનું એક્સપોર્ટ પણ કરી શકો છો અને એને લગતા વ્યવસાય અહીંયા પણ કરી શકો છો. તો આપ એ દિશામાં વિચારી શકો છો, એ આપના માટે ખૂબ અનુકૂળ છે. અને સારો સમય જે કહી શકાય ધંધા વ્યવસાયમાં એ 2028ના વર્ષથી શરૂ થાય છે કે 2028ના વર્ષ પછી ધીરે ધીરે આપની પ્રગતિ થશે અને ધંધા વ્યવસાયમાં પણ આપ ખૂબ આગળ વધી શકશો. ચલો, એક સરસ મજાનો આપે ઉપાય પણ સૂચવ્યો છે ને એ દિશામાં જો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે ધંધામાં આપને ફાયદો થશે. મહેસાણાથી રાહુલભાઈ મારી સાથે વાત કરવા જોડાયા છે. રાહુલભાઈ, કોના વિશે સવાલ છે આપનો? જી હા. હાજી રાહુલભાઈ, સવાલ. રાહુલભાઈ નો જન્મ 15/7/1993 જન્મ તારીખ. 15/7/1993. હા. ઓકે, અને જન્મ સમય? જન્મ સમય સવારે 5:15. ઓકે, અને જન્મસ્થાન કયું છે? મહેસાણા. ઓકે, તમે જ રાહુલભાઈ બોલો છો? હું રાહુલના પપ્પા બોલું છું. અચ્છા, તો રાહુલને શું સવાલ છે? રાહુલ લગ્ન અને નોકરી બંનેનો સવાલ છે સાહેબ. અચ્છા, તો પહેલા શું કરવું છે? નોકરી કરવી છે કે બહુ ગતિ લેવી છે? બંને કરવા છે. અચ્છા, તો પ્રયત્ન કરો છો તમે? આ પ્રયત્ન કરીએ છીએ સાહેબ. અચ્છા, નોકરી એટલે શું ભણ્યા છે? કઈ દિશામાં, કયા ફિલ્ડમાં નોકરી? એમને પીટીસી કરેલું છે અને ટેટમાં પાસ થયેલા છે. અચ્છા, તો પીટીસી વાળી જ છોકરી ગોતવી છે? ના ના, ગમે તે આવે. અચ્છા, તો દીકરો તમારું કીધું કે એમ કરે એમ છે લગ્ન કે પ્રેમ લગ્ન કરે એવો છે? ના, હું કહું એમ કરે એવું છે. તમારે એરેન્જ મેરેજ જ કરાવવા છે એમ ને દીકરાના? ઠીક છે, ઠીક છે. ચાલો, તમારી ઈચ્છાને માન આપીને જોઈએ, પણ તમારે દીકરાની એટલે કે રાહુલની કુંડલીમાં શું છે એ જોઈએ અને ઉપાય પણ સૂચવીએ. ઠીક છે? કુંડલી એવું કહે છે કે પહેલાં નોકરી મળશે ને નોકરી મળશે તો પછી છોકરી મળશે એટલે નોકરીના યોગો પહેલાં પ્રબળ બને છે. લગ્નને વાર છે, માર્ચ 2028 પછીના 1.5 વર્ષમાં લગ્ન થશે, પણ એની પહેલાં લગભગ આવતી સાલ એમને નોકરીના ખૂબ સારા યોગો છે. એટલે એ અને ઓવરઓલ પણ કુંડલી જોવા જઈએ તો ભાગ્ય પણ મદદરૂપ થાય અને ઓવરઓલ પ્રગતિ થાય એવા યોગો છે. એટલે સમય પ્રમાણે એમનું કામ થશે. ઠીક છે. પોરબંદરથી હવે શીતલબેન મારી સાથે જોડાયા છે. શીતલબેન, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી શીતલબેન, કોના વિશે સવાલ છે? મારા માટે જ છે. વાહ વાહ, ચલો શીતલબેન જણાવો, પહેલા આપની જન્મ તારીખ જણાવો મને. 2/5/1989. 2/5/1989. જન્મ સમય શું છે? સાંજે 5:30. સાંજે 5:30. અને જન્મસ્થાન? કોડીનાર. કોડીનાર. ઠીક છે. જણાવો શીતલબેન, શું છે આપનો સવાલ? હું છે ને આ ગવર્મેન્ટ જોબની આમ બધી ફોર્મ ને એવું બધું ભરું છું, તો મારે એમાં ચાન્સીસ છે કે નહીં ગવર્મેન્ટ જોબના? ઓકે, એ જોવું છે. હા. આની પહેલા એક ગવર્મેન્ટ જોબને લઈને પરીક્ષા આપી આપે? હા, ઘણી બધી આપી છે. અચ્છા, બરાબર વાંચો છો? હા, વાંચું એટલે આમ યુટ્યુબમાં ને વિડીયોઝ ને એવું બધું જોઉં છું, તૈયારી એવી રીતે કરું છું. અચ્છા, કે અત્યાર સુધી કેવું લાગ્યું? આપે જે પેપર ને બધું આપ્યું બરાબર જાય છે? હા, સરસ જાય. ઠીક છે. અમારો કાર્યક્રમ બી જોઈ લ્યો છો વચ્ચે એમ ને? હા હા, બધું. ઠીક છે. ચલો, અમારા જ્યોતિષ રિલેટેડ બી ક્યારેક ક્યારેક પ્રશ્ન પૂછાય જાય તમને ફાયદો થશે. હા હા. ઠીક છે, ચાલો જોઈએ આપની કુંડલીની અંદર ગવર્મેન્ટ જોબ માટે કેવો યોગ છે. ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ બંનેમાં જઈ શકો છો આપ. એના માટેના યોગ તો સારા છે, પણ એ યોગ જે પ્રબળ એટલે એક્ટિવેટ થતા હોય કે જ્યારે તમને એનો ફાયદો મળે એ લગભગ મળશે 2027ના મિડ પછી. એ પછીનો જે સમય છે એમાં તમે એક્ઝામ આપો, ઇન્ટરવ્યૂ આપો તો એમાં તમને ચોક્કસ ફાયદો થશે અને આગળ જતાં બંને ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટમાં આપ કામ કરી શકો છો એવા પૂરા યોગ છે. ચલો, મોડાસાથી નરેન્દ્રભાઈ મારી સાથે વાત કરવા જોડાયા છે. નરેન્દ્રભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હાજી નરેન્દ્રભાઈ, ટીવીનો અવાજ બંધ કરી દેજો ને કે મને નહીં સંભળાય. નરેન્દ્રભાઈ, હા બોલો, કોના વિશે સવાલ છે?
હા આ મારો સવાલ છે. મારો જન્મ તારીખ છે હા. 28/7/1974. 28/7/1974. હા. જન્મ સમય શું છે આપનો? મારો જન્મ સમય સવારના 7 વાગે છે. ઓકે, અને જન્મસ્થાન? વિષ્ણુપુર એટલે મોડાસામાં આવ્યું. ઓકે, મોડાસા. મોડાસામાં. ઠીક છે, ઠીક છે. જણાવો આપનો સવાલ, જણાવો નરેન્દ્રભાઈ. એટલે મારા જીવનમાં કેવું છે કે કોઈ કઈ રીતના છે એમ? કેમ અત્યાર સુધી કેવું ગયું આપનું જીવન? હા, જીવનમાં એટલે મારા બાબાના લગ્ન વિશેનું કેવું છે એ મારે જોવું છે. પણ તમારી કુંડળીથી તમારા બાબાનું નહીં કહી શકાય. તમારી કુંડળીનું તમારી જ વાત થઈ શકશે. અત્યાર સુધી તમારું જીવનમાં કઈ પ્રોબ્લેમ આવે છે? આવકમાં કેમ છે મારું એમ? કઈ રીતના રહેશે એમ? એટલે હવે બાકીના અત્યાર સુધીમાં કેવું રહ્યું આવકમાં? આવકમાં પહેલે વચમાં થોડુંક ડીમ હતું, અત્યારે થોડું સારું છે. અચ્છા, અત્યારે લાઇટમાં આવી ગયું, પહેલા ડીમ હતું. હા. ઠીક છે, તો હવે આગળ કેટલુંક લાઇટમાં આવે છે એ આપણે જોઈએ. આર્થિક રીતે આપની કુંડલીની અંદર કેવા યોગ છે એ આપણે તપાસીએ છીએ ને એ પ્રમાણે આપણે ઉપાય સૂચવીએ. ઠીક છે? જી, કુંડલી તમારા જે કહેવાય ઓવરઓલ કુંડલી જોવા જઈએ તો ઘણા ગ્રહો ખૂબ સરસ છે, ઘણા અમુક ગ્રહો નબળા પણ હોય. કુંડલી ઓલવેઝ ઇટ્સ અ પેકેજ ઓફ ગુડ એન્ડ બેડ, કોઈને પરફેક્ટ હોતી નથી. એટલે તમારી કુંડલી આમ જોવા જઈએ તો સારી કુંડલી છે. ધનના યોગ પણ સારા છે, સારું તમે અત્યાર સુધી કમાયા પણ હશો અને ભવિષ્યમાં પણ કમાશો એવું ખરું. પણ એક તમે ઉપાય કરી શકો કે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું, ખાસ કરીને રાત્રે ચાંદીનો ગ્લાસ ભરીને મૂકો, રોજ સવારે પી જવો તો એ મનની સ્થિરતા, શાંત્વના આપશે. અને બીજું, દર પૂનમે મેડિટેશન કરવું. ચંદ્રની નીચે ખુલ્લા આકાશમાં દર પૂનમે તમે મેડિટેશન કરો તો આ બધી વસ્તુ તમને મનની શાંતિ આપશે. બાકી બધા સુખો તો તમે ભોગવેલા છે અને ભોગવવાના પણ છો. ગ્રહો જેમ ગ્રહોના ભ્રમણ ચાલે એમ સારી નરસી અસરો જીવનમાં થયા કરશે. પણ આટલા ઉપાય કરો તો એ તમને ફાયદારૂપ થશે. ચાલો, મારી સાથે હવે રાજુલાથી કિરીટભાઈ જોડાઈ ગયા છે વાત કરવા માટે. કિરીટભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારે મારા બાબા માટેનો પૂછવો છે. અચ્છા, તો બાબાની જન્મ તારીખ સૌ પ્રથમ જણાવો મને. 7/12/1999. 7/12/1999. 7/12/1999. હા, અને જન્મસ્થાન? જન્મસ્થળ રાજુલા. અચ્છા, અને જન્મ સમય? અને રાત્રે 2:12 2:12 રાત્રે. ઠીક છે. શું છે બાબાનો સવાલ? એને સગાઈ માટેનો પૂછવું. અચ્છા, સગાઈ માટે પ્રયત્ન ચાલુ છે? હા, ચાલુ છે. અચ્છા, અચ્છા, ઠીક છે. તો આપણે જોઈએ કે એમની સગાઈ માટેનો યોગ આગામી સમયમાં કેટલો બને. બીજું કંઈ પૂછવું છે કે આ એક જ છે સગાઈ વિશે જ? નહીં, સાહેબ એટલું જ પૂછવું છે ખાલી. ઠીક છે, ઠીક છે. ચાલો જાણીએ આપણે. હવે એમના લગ્નમાં તો વિલંબ બતાવે છે કે લગ્ન ઘણા મોડા થાય એવા ચાન્સ છે. કુંડલી મેળવજો, પછી કરજો. અને 2028નું વર્ષ જે છે ત્યારે 2028 અને 29નું વર્ષ એમાં લગ્ન થાય, અને કદાચ એમાં ન થાય તો એમને 36 વર્ષ પૂરા થાય પછી એમના લગ્ન થાય એવા યોગ છે. એટલે થોડો વિલંબ બતાવે છે. અને એના ઉપાય રૂપે એ જો ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરે તો એમને થોડો ફાયદો રહેશે, એ વસ્તુને બળ મળશે. ઠીક છે. હવે અમદાવાદથી નિશિલજી જોડાયા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી, કોણ બોલે? હા, હું નિશિલબા બોલું છું. નિશિલબા? હા. હાજી બા, બોલો, કોના વિશે સવાલ છે? હા, મારે મારા માટે જ પૂછવું છે. હાજી, આપની જન્મ તારીખ જણાવો. 27/11/1981. 27/11/1981. હા. ઓકે, જન્મ સમય શું છે બા આપનો? સવારે 6:45 વાગ્યાનો. 6:45 વાગે, 6:45 સવારે. અને જન્મસ્થાન કયું છે? અમદાવાદ. ઓકે બા, જણાવો શું સવાલ છે આપનો? મારે મેં એક એક્ઝામ ક્લિયર કરી છે, પ્રિલિમ, અને હવે મારે બીજી માટે હું મહેનત કરું છું, તો મારે આગળ હવે કેવું રહેશે મારા જોબ માટે, ગવર્મેન્ટ જોબ માટે? શેની? આ જીપીએસસી પ્રિલિમ પાસ કરી આપે? નહીં, અમારે સ્કૂલ માટેની આવે છે ને, સ્ટાર્ટ એક્ઝામ. અચ્છા, અચ્છા. તો હવે તૈયારી કરી રહ્યા છો આપ? હા, તૈયારી કરી છું. મેં પ્રિલિમ ક્લિયર છે, મેન્સ માટે તૈયારી કરું છું. તો હવે મને કેવું એમાં ફાયદો રહેશે કે હજી કેવું મારે રહેશે એ પૂછવું હતું. મને સૌથી વધુ શું ગમ્યું ખબર છે? તમે આ તૈયારી વચ્ચે બી અમારો કાર્યક્રમ જોવા માટે સમય કાઢ્યો. કેવો લાગે છે અમારો કાર્યક્રમ? કાર્યક્રમ તમારો સારો જ લાગે છે. ઠીક છે. પછી બહુ પહેલા મેં કીધું હતું ત્યારે મને કીધું હતું કે તમે તૈયારી કરતા રહેજો, સફળતા મળશે. એટલે મને આ વખત થોડી પેલી મળી છે પ્રિલિમમાં. અચ્છા, અચ્છા. કીધું લાવો થોડું ફરી હવે ફોન કરીને પૂછ્યું. ના, મને લાગ્યું કે મને તમારો અવાજ થોડો પરિચિત તો લાગ્યો, એટલે મેં એટલે જ પૂછી લીધું. ચલો, એ ઉપાયથી આપણે ફાયદો થયો. આજે આપણે એક થોડો અપડેટ ઉપાય આપીશું
કે હવે આગામી તૈયારી તો આપણે ચાલુ રાખવાની જ છે, પણ એ સાથે શું ઉપાય કરવાનો છે એ શ્રદ્ધાબેન જણાવશે. હવે અત્યારના યોગો સારા છે. અત્યારે તમે એક્ઝામ આપો, લગભગ મે 2027 સુધીમાં કોઈ પણ એક્ઝામ આપો છો તો તમને સારું ફળ મળશે. પછી જે 28-29નું વર્ષ છે એમાં થોડા તમે નિરાશ પણ થશો, કારણ કે એ વખતે નોકરીમાં તમને પ્રોબ્લેમ્સ આવી શકે કે એમ થાય કે મારી પ્રગતિ થતી નથી. પણ પછી પાછું 2030ના વર્ષથી આપનો ખૂબ સારો સમય પાછો શરૂ થઈ જશે. એટલે અત્યારે સફળતા મળશે, વચ્ચે ક્યાંક સ્થિર થઈ જશો અને પાછા પ્રગતિ થશે એવા યોગો છે. એટલે આપ એમાં આગળ વધો અને રોજ સૂર્યનારાયણને જળ ચડાવો, દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો તો જે આવનાર અડચણો છે એ બધી દૂર થશે. ચલો, પાટણથી શાંતાબેન મારી સાથે વાત કરવા જોડાયા છે. શાંતાબેન, કોના વિશે સવાલ છે? શાંતાબેન ને કાંતાબેન. કાંતાબેન બોલે છે. સારું, ચાલો કાંતાબેન, કોના વિશે સવાલ છે? અમારા બે બાબા વિશે સવાલ છે. તો બે બાબા ટ્વિન્સ છે? એટલે સંબંધ નથી થતા. એમ નહીં, આ બંને એક સરખી ઉંમરના છે? એક 22-6-93. એમ નહીં, કોઈ એકનો પ્રશ્ન આજે લઈએ. મોટા બાબાનું જણાવો, પહેલા આપણે મોટા બાબાને પરણાવવાનું કરીએ. બાબાનું જણાવો. 22-6-1993. 22-6-1993. અને જન્મ સમય શું છે મોટા બાબાનો? 12:30 સવારે. 12:30 સવાર તો કેવી રીતે હોય? બપોરે હોય? હા, બપોરે. હા, અને પછી જન્મસ્થાન કયું છે મોટા બાબાનું? પાટણ. સારું, ઠીક છે. કાંતાબેન, હવે જણાવો, આ પ્રયત્ન ચાલુ છે બાબા માટે જોવાનું? હા, પ્રયત્ન ચાલુ જ છે, પણ કોઈ આગળ વાત જ વધતી નહીં. કેમ કોઈ વાત? અમારા ઘરના પરિવારના નથી ચલાવતા વાત? હે? ઘરના પરિવારના વાત નથી આગળ આવતા? ના ના, વાત આપણે ચલાવીએ પણ આગળથી કોઈ વાત વધતી નથી. એમ કેવી બહુ જોઈએ છે તમારે? જેવી મળે એવી. અત્યારે થોડીક સંસ્કારી ને ગુણિયલ હોય એવી. ઠીક છે, તમારા દીકરાને એવી માફક આવશે ને? પણ હા, આવશે. ઠીક છે, સારું. ચલો જોઈએ તમારા મોટા બાબાના લગ્ન માટેનો યોગ ક્યારે છે? અત્યારે તો જે શનિનું ભ્રમણ ચાલી રહ્યું છે એ વિલંબ બતાવે છે. એટલે લગ્નના યોગ માર્ચ 2028 પછી શરૂ થાય છે. અને પછી પણ એમને ખાસ મેળવજો. લગ્ન જીવનમાં થોડા વિઘ્નો, થોડા પ્રોબ્લેમ્સ બતાવે જ છે. એટલે મેળવીને જન્માક્ષર મેળવીને જ લગ્ન કરજો, એ હિતાવહ છે. અને ઉપાય રૂપે એક એવું કરી શકે કે કાત્યાયની મંત્ર જે છે એની માળા રોજ કરે તો લગ્ન જીવનમાં એમને મદદરૂપ થશે. ઓકે, ચલો હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપના સવાલના જવાબ રહેશે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. વેલકમ બેક. હાલ મારી સાથે પૂર્વીબેન વાત કરવા જોડાઈ ચૂક્યા છે. પૂર્વીબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા વિશે સવાલ છે. હાજી, જન્મ તારીખ જણાવી દો. જન્મ તારીખ એની છે 14-3-2010. 14-3-2010. જન્મ સમય? સમય બપોરે 1:55 કલાકે. 1:55 કલાક. સ્થાન કયું છે જન્મનું? ભાવનગર. જામનગર. ઠીક છે, જણાવો શું? હાજી, શું સવાલ છે? સર, એ પૂછવાનું હતું કે ભણવામાં કેવો રહેશે. અચ્છા, અત્યાર સુધી કેવો રહ્યો? અને એ ચંચળ ખૂબ છે. અત્યારે એને 10મું ધોરણ 66% પાસ કર્યું છે. અચ્છા, હવે આગળ કયું સ્ટ્રીમ લીધું છે? એ બી કયું ગ્રુપ લીધું છે? એને કોમર્સ લાઈન લીધી છે. ઓકે. અને કેવું રહેશે એનું ભણવાનું? અને કોમર્સ ગણિત સાથે કરે તો એ ગણિત કરી શકશે ખરો? એ પૂછવાનું હતું. ઓકે, ચલો. એજ્યુકેશન લઈને આપને જે કન્ફ્યુઝન થઈ રહ્યું છે, કુંડળીમાં આખરે શું યોગ છે શ્રદ્ધાબેન, શું લાગી રહ્યું છે? આગળ એમનું ભણવાનું કેવું છે કે અત્યારે તમને એવું લાગે કે ચલો 12થમાં આવશે ત્યારે એમના અમુક ગ્રહો પ્રતિકૂળ ચાલતા હશે, એટલે કદાચ ધાર્યા ટકા ના આવે એવું બની શકે. ફ્યુચર સારું છે એટલે ચિંતા નથી, પણ ભણવામાં એવું બનશે કે હજુ 3-4 વર્ષ એમનું પ્લસ માઇનસ ચાલ્યા કરશે. અને રિઝલ્ટના આધારે એમનું ભવિષ્ય નક્કી ના કરતા, ભવિષ્ય સારું છે એટલે એમાં વાંધો નહીં આવે. અને બીજું કે એમને અભ્યાસ માટે ખાસ જે સરસ્વતી બંધ કહેવાય, એટલે કે 4 મુખી રુદ્રાક્ષ 2 અને વચ્ચે એક 6 મુખી રુદ્રાક્ષ. 6 મુખી રુદ્રાક્ષના દેવતા કાર્તિકેય છે, જે અભ્યાસ માટે પણ એમને એની પૂજા કરવામાં આવે છે. એટલે સરસ્વતી બંધ એમને પહેરાવો તો આ આવનાર મહત્વના વર્ષો જે છે એમના ભણતરના, એમાં એ સારી રીતે પાર પડે. બિલકુલ, આ ઉપાયોથી ચોક્કસપણે ફાયદો થશે ને આજના તમામ ઉપાયો બદલ શ્રદ્ધાબેન આપનો ખૂબ ખૂબ આભાર. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.